જય માતાજી, જય ગિરનારી. કેમ છો મિત્રો? તો આજે આપણે ભવનાથ શિવરાત્રિના મેળામાં આવ્યા છીએ. તો તમારી સૌ સાથે તમારે વિડીયો આપણે શેર કરશું અને વિડીયોમાં આપણે મોજ જ કરવાની છે. તો કન્ટિન્યુ રહેજો. અને આપણે ભવનાથના મેળામાં આવી છીએ અને મસ્ત મજાનો મેળો થાય છે અહીંયા. એટલે કે આપણે ઓળો તો પ્રયાગરાજ આપણે ત્યાં તો નતા ગયા, પણ અહીંયા આવી જાઓ મારા વાલીડાઓ. ભવનાથમાં મહાદેવનો મેળો અહીંયા મસ્ત મજાનો થાય છે ગિરનારમાં. તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણે જોઈએ. આવતા તમામ ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. જે લોકો ફૂલની પાકડી ગુણગાન કરતા જાઓ, હર હર મહાદેવ બોલતા જાઓ, હર હર મહાદેવ બોલતા જાઓ. ઠંડી ઠંડી પ્રાણ પીતા જાઓ. જે લોકો ફૂલની પાકડી ગુણગાન કરતા જાઓ, ગુણગાન મહારાજ રસ પીવો. મહાદેવના મંદિર તરફ પૂકી ગયા છે, એટલે આપણે એમાં જો એમના પણ આપણે દર્શન કરીએ. ભવનાથ મહાદેવનું મંદિર છે અહીંયા આપણે, એટલે અહીંયા ભવનાથ મહાદેવના મંદિર પાસે પૂકી ગયા છે. હજી આગળ જોઈને ભાઈ ટ્રાફિક ફૂલ છે, એટલે અહીંથી આપણે દર્શન કરી લઈ અને ચાલો આપણે આમ જવાનું છે. ચાલો આગળ જોઈએ હજી કઈ રીતનો માહોલ છે અહીંનો ભાઈ. અને સુંદર મજાની માળાયું અને ભાઈ અહીંનો માહોલ બહુ મસ્ત મજાનો છે ભાઈ. અને કાંઈ ઘટે નહીં ના આપણે ભવનાથ મહાદેવ એટલે કે ગેટ છે અહીંનો. અને અહીંથી જ આપણે પહેલાં જ આપણે સાધુ સંતો છે એમના આમાં દર્શન કરીએ. જુઓ આપણે મિત્રો આ આપણે જે લિંગ છે મહાદેવનું, એ આપણે જૂનો અખેડો છે કહેવાય. એટલે જો આ મહાદેવની લિંગ છે અને આપણે આ જૂનો અખેડો છે. સાધુ સંતો પણ ત્યાં ઘણા જૂના દખાવીને પણ નીચે આપણે ઘણા બેઠા હોય છે. તો ત્યાં આપણે જૂનો અખાડો કહેવામાં આવે છે. આપણે મિત્રો મહાદેવ એટલે કે અહીંયા જુઓ માલા, બહુ જ સારી માલા છે આપણે અહીંયા. માળા ભાઈ અહીંયા કેમ કે ગિરનારમાં ભાઈ સાધુ સંતોનું આપણું ઘર જ છે એક જાતનું સાધુ સંતોનું ભાઈ. એટલે માળાયુંનું કાંઈ ઘટે નહીં. જેવી માળાયું જોઈ એવી માળાયું મળી જશે આપને. અને આ રીતના રમકડા ને ભાઈ ઘણું બધું બહુ મસ્ત મજાનું માહોલ છે અહીંનો ભાઈ. કાંઈ ઘટે નહીં એવો. અને હમણાં હોય તો હજી ભાઈ 2-3 દી છે તો આવી જાઓ મારા વાલી જાઓ. હજી કાંઈ આઘું નથી વયું ગયું ને ભાઈ, હજી મેળો ચાલુ જ છે. આપણે તો પૂછી જ જાઓ તમે મિત્રો. આપણે સંત શ્રી વેલનાથનો આપણે અહીંયા આશ્રમ એક અહીંયા આવેલ છે મસ્ત મજાનું. તો આપણે અહીંયા વેલનાથ બાપુની જગ્યા છે મસ્ત મજાની. તો ચાલો ત્યાં પણ એમના દર્શન કરીએ. અને અહીંનો કેવો ત્યાંનો માહોલ છે ભાઈ. અહીંનો માહોલ તો બહુ મસ્ત મજાનો છે. ચાલો આગળ જોઈ કે કેવો માહોલ છે અંદર. ને ભાઈ પબ્લિકની ભીડ હજી તો બહુ માપે મેળે છે, કેમ કે હજી બહુ પબ્લિક નથી એટલી બધી. કેમ કે હજી તો ભાઈ ત્રીજો દિવસ થયો છે. હવે કાલથી કદાચ ટ્રાફિક ફૂલ ચાલુ થઈ શકે છે. અટાણે તો બહુ માહોલ એટલો છે નહીં ટ્રાફિકનો. જો આપણે અહીંયા સંત શ્રી વેલનાથ બાપુનો આપણે જગ્યા છે અહીંયા આપણે. જો અહીંયા જગ્યા આવેલી છે. સામે જ આપણે વેલનાથ બાપુનું મંદિર આવેલું છે. અને ભાઈ આ વડલો અને અહીંયા એક જૂનો એવો એક ઇતિહાસ પણ છે. એટલે કહેવામાં આવે છે તમને
કે જો આપણે વેલનાથ બાપુને જે સ્થાપિત આપણે સમજી લો ને કે જો આપણે આમાં સીપીએથી આપણે વાવ ગારેલી છે અને જો આ રીતની વાવ છે અને આમાં પાણીને હંધુઈ જુઓ અને જો અહીંયા લખેલ જ છે જય ગિરનારી સંતો વેલનાથ બાપુનું સીપીએથી આ વાવ ગારેલી છે એટલે આ વાવભાઈ વેલનાથ બાપુએ સીપીએથી ગારી છે અને પાણી પણ મસ્ત મજાનું છે અને ભાઈ કાંઈ ઘટે નહીં મીઠું પાણી અને આ વેલનાથ બાપુની જગ્યા છે આપણે અહીંની અને આવો રીતનો જ એક માહોલ છે અહીંનો આપણે નવા વિડીયોમાં નવી ટોપિક સાથે તો પાછા દરેક ચેનલ પર નવા હોય તો ચેનલને દરેક સબસ્ક્રાઈબ કરી દીધો અને જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં મિત્રો અને ચાલો શેર કરજો અને જય ગિરનારી.